આવો સાધનાબેન ઘડીક બેસીએ. આવી ગયા આલા ફરીને મસ્ત દર્શન ત્યાં શંકર દાદાના. હા હા હા, મારે તો હૈયું ખુશ થઈ ગયું, પણ મજા આવી ગઈ. તમને મારા વગર ગમતું હતું? બધા કહેતા હતા કે તમને હતા ને તો સોસાયટીમાં ગમતું. હા, લાજે આવું વાદળીને ગુલાબીને બધું ભેગું કર્યું, બધા કપડાં ધોવામાં નાખ્યા જલા. એટલા માટે વહુએ કીધું કે ચલાવો તો હલાવો. આપણે તો વહુઓ કે એમ જ કરવાનું ને ભાઈ. હે, બહુ મજા આવી બોન. પણ ઘરના કકડાટો તો આપણે ઘરમાં જ ના હોય, બહાર હોય. આવડા ચડ્ડા પહેર્યા હતા. બોલો, મારો છોકરો કંઈ બોલ જ નહીં તો આવડા એક વેચ જેવડા. બોલો, આપણે જોઈને જીવ બાળવાનો ને. બધા સગાવાલાને જોડે ગયા હતા, કોઈના હાથમાં જ ના રહે ને. ત્યાર શું પાછી મન કે છે આ મંગળદેવનું મંદિર છે અને કે જેને મંગળ ભારે હોય ને એને કોઈ હેન્ડલ ના કરી શકે. મારા મનમાં કીધું તારા મંગળ નથી તોય મારો છોકરો તને હેન્ડલ નથી કરી શકતો. મૂકને પડી રહે ને છાનીમાં. હા, દોરો બંધાયો ત્યાં આગળ બાંધી હાલે. ના કોઈ પૈસા ના લે આપણા. ના ભાઈ ના, પણ મજા આવ્યો. બધે હલા વીઆઈપી દર્શન. ગરીબ માણા તો દર્શન ભગવાનને ના ભાળી શકે. બાપ સાચું, આટલી બધી ગરમીમાં કયો માણા ઊભો રહે લાઈનમાં? જે બાપડા ઊભા રહી શકે. અને ઠીક છે 2-3 છોડીઓની તબિયત બગડી ગઈ, પણ ટૂંકમાં આ ના હોય ને તો ભગવાન ના મળે એ ખબર પડી ગઈ બેન. તો ઓમકારેશ્વરમાં ગયા તહીંય વીઆઈપી ટિકિટ, ઉજ્જૈનમાં ગયા તહીંય વીઆઈપી ટિકિટ, બધી જગ્યાએ વીઆઈપી ટિકિટ. એટલે ઘરમાં તમારે ભલે 2 કોડીનું માન હોય, પણ બહાર તમને વીઆઈપી જેવી ફીલ થાય હો પાછી, વીઆઈપી ટિકિટની લાઈનમાં ઊભા રહીને. ભગવાને વિચારતો હશે કે આ જો મને ડફોળ બનાવે આ લોકો બેઠા બેઠા. અને બાપા તમે જુઓ તો ભીડ. આવું બધું જોઈએ ને ત્યારે એકવાર તો એવું થાય કે માણસ ખાલી ફરવા જ નહીં જતો હોય મંદિરોમાં. ક્યાંક ને ક્યાંક છે ને હૃદયના એક ખૂણામાં છે ને દરેક માણસ એકલો છે આ દુનિયામાં. ઘરમાં અમુક વસ્તુઓ માણા કહી નાખતો હોય, સમજ્યા તમે? ઠીક છે આપણી જિંદગી જ નીકળી, પણ આ લોકોને નીકળવી અઘરી, સમજ્યા? કેમ કે અત્યારના જમાનામાં સહન શક્તિ નહીં, મોંઘવારી આટલી છે, સંબંધોનું મહત્ત્વ નહીં, વડીલોનું મહત્ત્વ નહીં. એટલે આ બધું ગોટે ચઢેલી જિંદગી આ લોકો જીવે છે, સમજ્યા તમે? આપણે ગમે એવી આપણી ડોસીઓ કઠણ હૃદયની હતી, પણ આપણા છોકરા મોટા કરી આલ્યા, સમજ્યા તમે? એવું અત્યારની પ્રજા વિચારતી જ નથી. મેં તમને ના કીધું મારી છોડી એક દુકાન ઊભી રહીને તો તરત મારા છોકરાને બોલાવી લીધો કે જે હમણાં કંઈક લેશે ને પછી એમને પૈસા આલવાના આદત નથી. બોલો, આપણી છોકરીનું આવું સાંભળીએ આપણો જીવ ના બળે? ઠીક, હવે આપણે ઉજ્જૈન જઈને આવ્યા પણ આપણો જીવ આપણી છોકરી માટે બળે. જો સાચું તમને કહું, જો આવી લુચ્ચી આવી ગઈ. બેટા કપડાં સુકાઈ ગયા, લઈ આવું, હું લઈને આવું. ઓલા પછી બેસીએ. નાના વહુને મદદ કરવી. વહુ નહીં, દીકરી છે મારી.